બોટાદ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થતાં જ TV13 ગુજરાતી ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 4ના મતદારોનો મિજાજ જાણવા પહોંચી। આ વોર્ડમાં અંદાજિત 9000 મતદાર છે। અહીંના રહેવાસીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં સીસી રોડ અને લાઇટની સુવિધા છે, તો શંકરપરા અને સિટી જેન જેવા વિસ્તારોમાં પીવાના પાણી અને સફાઈની ગંભીર સમસ્યા છે। મતદારોનો સ્પષ્ટ સૂર છે, જે ઉમેદવાર પાયાની સુવિધાઓ આપશે અને પ્રશ્નો ઉકેલશે તેને જ મત આપશે। અમારા વિસ્તારમાં આરસીસી રોડ બની ગયેલા છે, પછી પાણી ટાઈમે ટાઈમે આવી જાય છે, પછી સ્ટ્રીટ લાઇટો પણ ક્યારેક કોક બંધ હોય તો અમે જાણ કરવી તો તરત પણ આવી જાય, સમૂહ કરી નાખે છે બધા। કામમાં તો અમારે એક એવું નગરપાલિકામાં આશા છે કે અમને હોલ બનાવી દે નગરપાલિકાવાળા આવનારી ચૂંટણીમાં, તો બહુ અમારે સફળ સારું રહે। અમારે પાણીની છે, રોડની છે, ગટર લાઈન તો આવી ગઈ છે, પણ તો એ સમસ્યા છે તો ખરી જ એમ। અને કચરા પેટી વાળા ટાઈમસર આવતા નથી, તો રેલવે વાળા એને બાઉન્ડ્રી વાળી લીધી, તો અમારે કચરો નાખવા ક્યાં જવું? અમે એમ કંઈક ટાઈમસર ઈવડાઈ આવે એમ નથી આવતું, પાણી ટાઈમસર આવતું જ નથી। ક્યારેક 7 જમણે આવે, 6 જમણે આવે, અને ટાઈમ ટેબલ વગરનું તો આવે છે। ટૂંકમાં તો એમની મન મરજી હોય ત્યારે ખોલે સીવડાઈ, હાવ ધીમું પાણી આવે છે। ટાંકામાં નીચે ફળિયામાં ટાંકો હોય ને તોય નથી ચડતું પાણી। બોટાદ નગરપાલિકાની અંદર અમારે અહીંયા વિસ્તાર ઓજી વિસ્તાર હતો, ત્યારબાદ અહીંયા રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ સંપૂર્ણ કામ પૂરા થઈ ગયા છે। થોડા નાના મોટા કામ બાકી છે, તો આગામી સમયમાં નગરપાલિકાના જે સભ્ય ચૂંટાઈને આવે એના કામ કરવા સાથે રહીને કામ પૂરા કરવાની ઉમેદવારને જવાબદારી સોંપશું।